નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના શુભ અને મંગલકારી દિવસે આજે આપણે વાડીએ પહોંચી ચૂક્યા છીએ અને હાલમાં વાવણીની સિઝન હોય તો આજે આપણે વાડીએ શું વાવેલું છે અને કેવી રીતનો સમગ્ર વાડીનો વ્યૂ છે તે આજે આપણે નિહાળીશું। તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે આપણી આ ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો ગમે તો આપણા આ વિડીયોને લાઈક કરજો અને પોતાના મિત્રો અને રિશ્તેદારોને શેર કરજો। આ સાથે ચાલો આપણે આજે નિહાળીએ સમગ્ર વાડીનો વ્યૂ। તો આપ જોઈ શકો છો આપણે વાડીમાં ડ્રીપથી કપા ઉગાડેલો છે અને હજી 2-3 પાંદડે કપાસ થયો છે આવી રીતનો। એવી રીતે ડ્રીપમાં ઉગાડેલો છે, આ જોઈ શકો છો। બધો કપા 2-3 પાંદડે થયો છે ત્યારે અને આપ જોઈશું હાલ તો કુદરતી વાવણી તો હજી થઈ નથી, પરંતુ આપણે ડ્રીપમાં બધો કપા ઉગાડી દીધો છે અને આપણે નજીકથી જોઈએ કપાસને કે કપાસ કેવો છે। જોઈ શકો છો આવી રીતનો છે 3-4 પાંદડે। સીધો સા છે અને આવી રીતનો સમગ્ર વાડીનો વ્યૂ છે। હાલ ખેડૂત મિત્રોને ઘણા બધા માનો કે ખેડૂતો મિત્રોને ઉપવનમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે કે ઘણી વખત ઉપવનની અંદર જ તે કપાસ 2-3 પાંદડે થયો હોય અને થડમાં તળ કીડી લાગી જતી હોય છે, તેમના કારણે કપાસ નાશ પામે છે। તો આજે આપણે આ કપાસમાં જોઈશું નજીકથી કે શું તળ કીડી લાગેલી છે અથવા તો શું કોઈ ફૂગ છે કે કેવી રીતનું છે તે નિહાળીશું। તો આપ જોઈ શકો છો આપણે હાલ છોડવાનું નિરીક્ષણ કરી રહ્યા છીએ કે થડમાં શું તળ કીડી કે એવું કાંઈ છે કે નહીં, એ બધું આપણે નજીકથી નિહાળીશું કે ફૂગ તલકીડી કેવું। તો મિત્રો, આ કપાસ સંપૂર્ણપણે તંદુરસ્ત છે, કોઈ પણ જાતનો રોગ અત્યારે તો છે નહીં, સારી એવી કન્ડિશનમાં કપાસ છે, ઉગેલો નથી, કોઈ તલકીડી કે નથી ફૂગ। તો આપણે આવા 4-5 છોડ નિહાળીશું તો આપણને ખબર પડે કે શું કપાસ સંપૂર્ણપણે તંદુરસ્ત અવસ્થામાં છે અથવા તો કોઈ રોગ છે। ઘણી વખત એવું બનતું હોય છે ઉગતાની સાથે જ થડની અંદર તળકીડી લાગી જતી હોય છે જેથી કપાસ નાશ પામતો હોય છે। તો આપણે આવા 4-5 છોડ નિહાળીશું એટલે આપણને અંદાજ આવે બધો। તો આ છોડમાં પણ નથી મિત્રો, તો તેનાથી આગળના છોડમાં પણ નિહાળીશું, આમાં પણ થડમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી, તળકીડી નથી, ફૂગ નથી। તો આજે આપણે હજી આનાથી પણ એક આગળ છોડ છે તે નિહાળીશું। આપ જોઈ શકો છો આ છોડમાં પણ નથી। તો હાલ તો સંપૂર્ણ કપાસ તંદુરસ્ત અવસ્થામાં જ છે, હજી 2-3 છોડ આપણે નિહાળીશું જેથી આપણને અંદાજ આવે કે કેટલા ટકા કપાસ સારો છે અથવા તો નબળો છે। આ કપાસ પણ સંપૂર્ણપણે સારો છે, આ છોડ પણ। હવે આપણે આગળ આ છોડ પણ સારો છે, જો થડમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી, ઘણી વખત તળકીડીના કારણે મૂળ બળી જતા હોય છે અને કપાસ નાશ પામતો હોય છે અને ઘણી વખત ઉગતાની સાથે
ભરવાડ નામની ઈળ પણ આવતી હોય છે, પણ હાલમાં તો એવું કઈ દેખાઈ રહ્યું નથી. આપણે સમગ્ર કપાસના છોડનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. હાલમાં જો નથી કે તળકીડી અને નથી કે ભરવાડ નામની ઈળ, નકર ઈ ડોકા કાપી લેતી હોય છે ઈળું, અને કપાસ ઉગતાની સાથે જ આ ઈળ આવી જતી હોય છે, એવું હોય. પરંતુ હાલ ચોમાસામાં કુદરતી રીતે જ્યારે વાવણી થતી હોય છે ને ત્યારે તે ઈળ આવતી હોય છે ભરવાડના. તો આ હાલમાં તો કુદરતી વાવણી નથી થઈ, અને આ આપણે કપાસ ડ્રીપમાં ઉગાડેલો છે, એટલે તે ઈળ ભરવાડ નામની ઈળ આવે છે, તે ઈળ હાલ આવતી નથી. જે ઈળને ભરવાડ કહેવામાં આવે છે, અને ફરીથી તે ઈળ કાળી હોય છે અને કપાસના ડોકા કાપી લેતી હોય છે. આપ જોઈ શકો છો આ છોડ પણ સંપૂર્ણપણે તંદુરસ્ત અવસ્થામાં છે. મૂળમાં નથી કોઈ પણ જાતની ફૂગ અથવા તો નથી તળકીડી. આપ જોઈ શકો છો સંપૂર્ણ કપાસ આપણે તંદુરસ્ત અવસ્થામાં હજી હાલ છે અને સારી એવી કન્ડિશનમાં છે. તો આપણે આગળ સમગ્ર વાડીનો વ્યૂ નિહાળીશું. જો આપ જોઈ શકો છો આવી રીતનો કપાસ છે. હાલમાં તડકો છે વધારે પડતો, એટલે નજીકથી જોશો તો ચોખ્ખો કપાસ ને ચોખ્ખા સાસ દેખાશે, બાકી તો નહીં દેખાય. આપ જોઈ શકો છો આવી રીતનો સમગ્ર વાડીનો વ્યૂ છે. કપાસ પણ તંદુરસ્ત અવસ્થામાં છે. હાલમાં તો અત્યાર સુધીમાં કોઈ પણ ફૂગ, તલકીડી કે કોઈ પણ જાતનો મૂળનો રોગ, કોઈ પણ જાતનો પાનનો રોગ હાલમાં કોઈ પણ નથી. પરંતુ જ્યારે કુદરતી વાવણી થતી હોય છે અને ચોમાસું બેસતું હોય છે ત્યારે જીવાતનું પ્રમાણ વધારે રહેતું હોય છે. હાલમાં તો ધોમધકતો તાપ પડી રહ્યો છે, તેમના કારણે હાલ કપાસમાં જીવાત નથી આવતી. પરંતુ અત્યારે પાણી વધુ જોતું હોય છે કપાસને, કારણ કે વધારે તડકો પડતો હોય છે. જોઈ શકો છો સંપૂર્ણપણે તંદુરસ્ત અવસ્થામાં હાલ આપણો કપાસ છે. જોઈ શકો છો બધો કપાસ ડ્રીપમાં જ ઉગાડેલો છે.